નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઓઝોન અવક્ષયન એટલે કે ઓઝોનનું વિઘટન ની ચર્ચા કરીએ. તો પૃથ્વીની આસપાસનું જે વાતાવરણ છે એ વાતાવરણમાં જુદા જુદા સ્તર હોય છે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે વાતાવરણમાં જે જુદા જુદા સ્તર છે પૃથ્વીની આસપાસના વાતાવરણમાં એ કયા નામે ઓળખાય છે? તો આ પૃથ્વીની સપાટી છે. પૃથ્વીની સપાટીથી સૌથી નજીકનું સ્તર વાતાવરણનું પૃથ્વીની સપાટીની સૌથી નજીકનું સ્તર એટલે કે સૌથી નીચેનું સ્તર ટ્રોપોસ્ફિયર છે. એટલે અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો, અહીંયાથી આટલું જે આ સ્તર છે આ ટ્રોપોસ્ફિયર છે. તેને ક્ષોભમંડળ પણ કહેવાય છે. તે પૃથ્વીની સપાટીથી 16 કિલોમીટર જેટલી ઊંચાઈએ આવેલું હોય છે. ત્યારબાદ આ ટ્રોપોસ્ફિયર થી ઉપર 50 કિલોમીટર સુધી ના વાતાવરણના સ્તરને સ્ટ્રેટોસ્ફિયર કહેવાય છે અથવા સમતાપ મંડળ કે ઉર્ધ્વમંડળ કહેવાય છે. તો વાતાવરણના સૌથી નીચેના સ્તરને ટ્રોપોસ્ફિયર કહેવાય છે, જે પૃથ્વીની સપાટીથી 16 કિલોમીટર ઊંચાઈએ આવેલું છે અને ત્યાંથી 50 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના સ્તરને સ્ટ્રેટોસ્ફિયર કહેવાય છે. ટ્રોપોસ્ફિયરમાં ખરાબ ઓઝોન હોય છે અને સ્ટ્રેટોસ્ફિયરમાં સારો ઓઝોન હોય છે. આ ઓઝોનનું મહત્વ શું છે? તો ઓઝોન સૂર્યપ્રકાશના પારજાંબલી કિરણો શોષી લે છે અને પૃથ્વી પરના સજીવોનું રક્ષણ કરે છે, કારણ કે પારજાંબલી કિરણો અલ્ટ્રાવાયોલેટ કિરણો સજીવો માટે હાનિકારક છે. એટલે કે સૂર્યપ્રકાશના પારજાંબલી કિરણોને ઓઝોન વાયુ પૃથ્વી પર પહોંચવા દેતો નથી અને વાતાવરણમાં રહેલો ઓઝોન આ પારજાંબલી કિરણોનું શોષણ કરી લે છે. તો આપણે જોયું કે આ ટ્રોપોસ્ફિયરમાં ઓઝોન હોય છે, પણ એ ખરાબ ઓઝોન હોય છે, અને આ સ્ટ્રેટોસ્ફિયર છે. તો સ્ટ્રેટોસ્ફિયરમાં સારો ઓઝોન હોય છે. તો આ સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોનનું સ્તર છે. ઓઝોનનું સ્તર છે. હવે જ્યારે આ સૂર્યપ્રકાશના કિરણો પૃથ્વી પર આવે છે તો સૂર્યપ્રકાશના જે કિરણો પૃથ્વી પર આવે છે તેમાં જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એ અલ્ટ્રાવાયોલેટ કિરણોને આ ઓઝોન વાયુ શોષી લે છે અને અલ્ટ્રાવાયોલેટ કિરણોને ઓઝોન પૃથ્વી પર આવતા અટકાવે છે. એટલે પૃથ્વી પરના સજીવોને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી રક્ષણ મળે છે, કારણ કે અલ્ટ્રાવાયોલેટ કિરણો સજીવો માટે હાનિકારક છે. તો આમ ઓઝોન સૂર્યપ્રકાશના પારજાંબલી કિરણો એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શોષણ કરે છે, એટલે તે પૃથ્વી પરના સજીવોનું રક્ષણ કરે છે. અલ્ટ્રાવાયોલેટ કિરણો 3 પ્રકારના હોય છે. એ 3 પ્રકારના અલ્ટ્રાવાયોલેટ કિરણોમાં UVC જેની તરંગ લંબાઈ 100 થી 280 નેનોમીટર છે. UVC, UVB જેની તરંગ લંબાઈ 280 થી 320 નેનોમીટર છે. અને UV એ જેની તરંગ લંબાઈ 320 થી 390 નેનોમીટર છે. તો 3 પ્રકારના અલ્ટ્રાવાયોલેટ કિરણો છે. તેમાં UVC એટલે કે ઓછી તરંગ લંબાઈ વાળા અલ્ટ્રાવાયોલેટ કિરણો, તેને વાતાવરણમાં આ ઓઝોન વાયુનું સ્તર શોષી લે છે. UVA સૌથી વધુ તરંગ લંબાઈ વાળા
અલ્ટ્રાવાયોલેટ કિરણો એ ખાસ નુકસાનકારક નથી, એ સજીવોને નુકસાન નથી કરતા. હવે વચ્ચેના જે યુવીબી કિરણો છે, અલ્ટ્રાવાયોલેટ બી કિરણો, કે જેની તરંગ લંબાઈ 280 થી 320 નેનોમીટર છે, તે સજીવો માટે હાનિકારક છે, સજીવો માટે નુકસાનકારક છે. તો એ સજીવો માટે કઈ રીતે હાનિકારક છે એની આપણે ચર્ચા કરીએ. તો માનવ આંખમાં કોર્નિયા, જેને ગુજરાતીમાં પારદર્શક પટલ કહેવાય, જે આપણા આંખની રચનામાં એટલે કે આંખના ડોળાની દિવાલમાં આવેલો એક પડ છે, આંખની રચનાનો એક ઘટક છે કોર્નિયા. એ કોર્નિયા અલ્ટ્રાવાયોલેટ બી યુવીબી બી કિરણોનું શોષણ કરે છે, એટલે તેમાં બળતરા થાય છે અને આ રોગને સ્નો બ્લાઇન્ડનેસ કહેવાય છે. અને છેવટે આંખમાં મોતિયો આવી જાય છે. ટૂંકમાં અલ્ટ્રાવાયોલેટ બી કિરણો આપણી આંખમાં જવાને કારણે આંખમાં મોતિયો આવે છે. ચામડીનું કેન્સર થાય છે, ચામડીના કોષોમાં વૃદ્ધત્વ પણ આવે છે, એટલે કે અલ્ટ્રાવાયોલેટ બી કિરણોની અસરથી ચામડીમાં વૃદ્ધત્વ આવે છે, ચામડીના કોષોમાં વૃદ્ધત્વ આવે છે અને ચામડીનું કેન્સર થાય છે. ચામડીના કેન્સરને મેલાનોમા કહેવાય છે. યુવીબી કિરણો ડીએનએ અને પ્રોટીનના અણુના બંધ તોડી નાખે છે. એટલે ડીએનએ એટલે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ અને પ્રોટીનના અણુમાં જે રાસાયણિક બંધ હોય છે તે અલ્ટ્રાવાયોલેટ બી કિરણોની અસરથી તૂટી જાય છે. ડીએનએ જનીન દ્રવ્ય છે, તેના રાસાયણિક બંધ તૂટવાને કારણે વિકૃતિ પેદા થાય છે. આ ઉપરાંત પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પર અલ્ટ્રાવાયોલેટ બી કિરણોની અસર થાય છે, એટલે દરિયામાં રહેલી વનસ્પતિઓની ઉત્પાદકતા લગભગ 6 થી 22% જેટલી ઘટી જાય છે અને જમીન પરના નિવસન તંત્ર માં જોવા મળતી વનસ્પતિઓની ઉત્પાદકતા 10 થી 25% જેટલી ઘટી જાય છે. વળી આ અલ્ટ્રાવાયોલેટ બી કિરણોની અસર વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પર થાય છે, એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ઓછી થાય છે, એટલે હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે, CO2 નું પ્રમાણ વધે છે, કારણ કે પ્રકાશ સંશ્લેષણમાં CO2 વપરાય છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ઓછી થઈ જાય એટલે CO2 નું પ્રમાણ વધે છે અને તેના કારણે ગ્રીન હાઉસ અસર થાય છે. રોગ પ્રતિકારક તંત્રને પણ અલ્ટ્રાવાયોલેટ બી કિરણો અસર કરે છે, એટલે રોગ પ્રતિકારકતા પણ ઓછી થઈ જાય છે. જમીન પરના પ્રાણીઓમાં અંધાપો આવે છે, એટલે જમીન પર જે પ્રાણીઓ વસતા હોય છે તેની આંખોમાં અલ્ટ્રાવાયોલેટ બી કિરણો દાખલ થવાથી તેમાં અંધાપો આવે છે. તો આ અલ્ટ્રાવાયોલેટ બી કિરણોની હાનિકારક અસર હતી. ઓઝોન સ્તરની જાડાઈનું માપન ડોબ્સન એકમમાં થાય છે. આગળ આપણે વાત કરી હતી, યાદ કરો, ઘોંઘાટનું માપન ડેસિબલ એકમમાં થાય છે અને ઓઝોન સ્તરની જાડાઈનું માપન ડોબ્સન એકમમાં થાય છે. તો આ મહત્વનો એમસીક્યુ છે. ઓઝોન સ્તરની જાડાઈનું માપન કયા એકમમાં થાય છે? ડોબ્સન એકમ BU માં થાય છે. અને જો પહેલો એમસીક્યુ પૂછે કે ઘોંઘાટની તીવ્રતાનું માપન કયા એકમમાં થાય છે, તો ડેસિબલ એકમ આવે. ઓઝોનના નિર્માણની વાત કરીએ તો અલ્ટ્રાવાયોલેટ કિરણો એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે, એટલે જ્યારે અલ્ટ્રાવાયોલેટ કિરણો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે એટલે પૃથ્વીના વાતાવરણમાં જે ઓક્સિજન વાયુ હોય તેની સાથે અલ્ટ્રાવાયોલેટ કિરણો પ્રક્રિયા કરે એટલે ઓક્સિજન અણુનું 2 ઓક્સિજનના પરમાણુમાં રૂપાંતર થાય. પછી આ ઓક્સિજનનો પરમાણુ ઓક્સિજનના અણુ સાથે પ્રક્રિયા કરે એટલે ઓઝોનનું નિર્માણ થાય. તો એ આપણને એ જાણવા મળ્યું કે આ ઓઝોનનું નિર્માણ પણ અલ્ટ્રાવાયોલેટ કિરણો દ્વારા જ થાય છે. પણ ઓઝોનનું નિર્માણ અલ્ટ્રાવાયોલેટ કિરણો દ્વારા થાય ત્યારે વાતાવરણમાં રહેલો ઓક્સિજન વાયુ છે એ વપરાઈ જાય ઓઝોનના નિર્માણમાં. અહીંયા તમે પ્રક્રિયામાં જોઈ શકો છો કે અલ્ટ્રાવાયોલેટ કિરણો ઓક્સિજનના અણુનું વિઘટન કરી નાખે એટલે ઓક્સિજનના 2 પરમાણુ છૂટા પડે. પછી ઓક્સિજનનો દરેક પરમાણુ નવા ઓક્સિજનના અણુ સાથે પ્રક્રિયા કરે એટલે ઓઝોનનું નિર્માણ થાય. તો આ રીતે અલ્ટ્રાવાયોલેટ કિરણો દ્વારા ઓઝોનનું નિર્માણ થાય
તો ઓક્સિજનમાં ઘટાડો થાય. પણ સ્ટ્રેટોસ્ફિયરમાં થતું આ ઓઝોનનું નિર્માણ અને ઓક્સિજનના ઘટાડા વચ્ચે સંતુલન હોવું જોઈએ. તો ઓઝોનનું નિર્માણ પણ ઓક્સિજનમાંથી થાય છે. એટલે સ્ટ્રેટોસ્ફિયરમાં જેમ જેમ ઓઝોનનું નિર્માણ થતું જાય તેમ તેમ ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જાય. તો પછી એ ઓક્સિજનનો ઘટાડો અને ઓઝોનનું નિર્માણ એની વચ્ચે સંતુલન કેવી રીતે સ્થપાતું હશે? તો આપણે એની વાત કરીએ. તો જ્યારે ઓઝોન અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શોષણ કરે છે, તો ઓઝોન જ્યારે અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શોષણ કરે છે ત્યારે ઓઝોનનું વિઘટન થઈ તેમાંથી ઓક્સિજન નો અણુ અને ઓઝોનનો પરમાણુ છૂટા પડે છે. હવે આ છૂટો પડેલો ઓક્સિજનનો પરમાણુ નવા ઓઝોનના અણુ સાથે પ્રક્રિયા કરે છે, એટલે ઓક્સિજનના બે અણુ બને છે. તો તમે વિદ્યાર્થી મિત્રો આ બે સમીકરણ અને આ સમીકરણો પરથી સમજી શકો છો કે સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોનનું નિર્માણ અને ઓક્સિજનના ઘટાડા વચ્ચે સંતુલન હોવું જોઈએ અને સંતુલન હોય છે. રિપીટ કરીએ. અલ્ટ્રાવાયોલેટ કિરણો ઓક્સિજનનું વિઘટન કરી તેને ઓક્સિજનના બે પરમાણુમાં ફેરવે, એટલે કે ઓક્સિજનના અણુમાંથી ઓક્સિજનના બે પરમાણુ છૂટા પડે. પછી આ ઓક્સિજનનો પરમાણુ ઓક્સિજનના નવા અણુ સાથે પ્રક્રિયા કરે એટલે ઓઝોન વાયુ બને. આ રીતે ઓઝોનનું નિર્માણ. પણ આ રીતે ઓઝોનનું નિર્માણ થાય તો ઓક્સિજનનું પ્રમાણ તો ઘટે, પરંતુ જ્યારે ઓઝોન અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શોષણ કરે ત્યારે ઓઝોનનું રૂપાંતર ઓક્સિજનના અણુમાં અને ઓક્સિજનના પરમાણુમાં થાય. એટલે કે જ્યારે ઓઝોન અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શોષણ કરે ત્યારે ઓઝોનમાંથી એક ઓક્સિજનનો પરમાણુ છૂટો પડે, એટલે O2 વત્તા ઓક્સિજનનો પરમાણુ અલ્ટ્રાવાયોલેટ કિરણો નો જ્યારે ઓઝોન દ્વારા શોષણ થાય ત્યારે પ્રાપ્ત થાય. હવે આ ઓક્સિજનનો પરમાણુ નવા ઓઝોન સાથે પ્રક્રિયા કરે એટલે ઓક્સિજનના બે અણુ છૂટા પડે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓઝોનના નિર્માણમાં ઓક્સિજન વાયુ વપરાય છે. તો સામે જ્યારે ઓઝોન અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શોષણ કરે છે ત્યારે નવા ઓક્સિજનના અણુનું નિર્માણ થાય છે. એટલે હવે આપણે સમજી ગયા છીએ કે સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોનનું નિર્માણ અને ઓક્સિજનના ઘટાડા વચ્ચે સંતુલન સ્થપાય છે. પરંતુ હાલમાં CFC ક્લોરોફ્લોરોકાર્બન્સ દ્વારા ઓઝોનનું વિઘટન વધી જવાથી આ સંતુલન બગડી ગયું છે. એટલે કયું સંતુલન? તો કે ઓઝોનનું નિર્માણ અને ઓક્સિજનના ઘટાડા વચ્ચેનું જે બેલેન્સ છે એ વાતાવરણમાં CFC ક્લોરોફ્લોરોકાર્બન્સ ઉમેરાવાને કારણે બગડી ગયું છે. કઈ રીતે? તો આ CFC ક્લોરોફ્લોરોકાર્બન્સ તેનો ઉપયોગ એર કન્ડિશનર અને રેફ્રિજરેટરમાં થાય છે. તો એ CFC ક્લોરીન મુક્ત કરે છે. કઈ રીતે ક્લોરીન મુક્ત કરે છે? તો CFCl3 એ અલ્ટ્રાવાયોલેટ C કિરણો સાથે પ્રક્રિયા કરે એટલે CFCl2 અને ક્લોરીનનો પરમાણુ છૂટો પડે. પછી એ CFCl2 ફરી અલ્ટ્રાવાયોલેટ C કિરણો સાથે પ્રક્રિયા કરે એટલે કે અલ્ટ્રાવાયોલેટ C સાથે તેની પ્રક્રિયા થાય ત્યારે CFCl અને ક્લોરીનનો પરમાણુ છૂટો પડે. એટલે આ બે સમીકરણ પરથી આપણને સમજાય છે કે CFC ક્લોરોફ્લોરોકાર્બન્સ એ ક્લોરીન મુક્ત કરે છે વાતાવરણમાં. તો CFC વાતાવરણમાં ક્લોરીન મુક્ત કરે છે. પછી આ ક્લોરીનનો પરમાણુ ઓઝોનના અણુ સાથે પ્રક્રિયા કરે છે એટલે ClO ક્લોરીન મોનોક્સાઇડ અને ઓક્સિજનનો અણુ છૂટો પડે છે. પછી આ ClO ક્લોરીન મોનોક્સાઇડ ઓક્સિજનના પરમાણુ સાથે પ્રક્રિયા કરે છે એટલે ક્લોરીનનો પરમાણુ અને ઓક્સિજનનો અણુ છૂટો પડે છે. આ ક્લોરીનનો પરમાણુ ફરી નવા ઓઝોનના અણુ સાથે પ્રક્રિયા કરે છે અને ફરીથી આ પ્રક્રિયા રિપીટ થાય છે. એટલે આ રીતે ક્લોરીનનો એક પરમાણુ
ઓઝોનના 1,00,000 અણુનું વિઘટન કરી શકે છે. આ પ્રક્રિયામાં ક્લોરીન માત્ર ઉદ્દીપક તરીકે જ કાર્ય કરે છે, એટલે ક્લોરીન વપરાય નથી જતું. કેમ તો કે તે માત્ર ઉદ્દીપક તરીકે જ કાર્ય કરે છે. એટલે ક્લોરીનનો એક પરમાણુ ઓઝોનના 1,00,000 અણુનું વિઘટન કરી શકે છે અને આ રીતે આ CFC ક્લોરોફ્લોરોકાર્બન્સના ઉમેરાવાને કારણે ક્લોરીન ઉમેરાતો જાય છે વાતાવરણમાં અને આ ક્લોરીન ઓઝોનનું વિઘટન કરતો જાય છે. ઓઝોન વિઘટનની ઘટના એન્ટાર્કટિક પ્રદેશમાં જાણવા મળેલી અને ત્યાં ઓઝોન સ્તર ખૂબ જ પાતળું થઈ ગયું છે, તેને ઓઝોન છિદ્ર કહેવાય છે. એન્ટાર્કટિક પ્રદેશમાં ઓગસ્ટ મહિનાના ઉત્તરાર્ધમાં એટલે કે ઓગસ્ટ મહિનાના પછીના ભાગમાં અને ઓક્ટોબર મહિનાના પહેલા ભાગમાં એટલે કે ઓગસ્ટ થી ઓક્ટોબર સુધીના સમયગાળામાં ઓઝોન સ્તરનું વિઘટન ખૂબ વધારે થાય છે. તેથી ત્યાં ઓઝોન સ્તર ખૂબ પાતળું થઈ ગયું છે. આ ઘટનાને ઓઝોન છિદ્ર કહેવાય છે. 1987 માં કેનેડાના મોન્ટ્રીયલ ખાતે મોન્ટ્રીયલ પ્રોટોકોલ તરીકે ઓળખાતી આંતરરાષ્ટ્રીય સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. એટલે કે દુનિયાના દેશોએ પોતાના દેશોમાં વાતાવરણમાં ક્લોરીન ઓછો મુક્ત થાય અને તેના કારણે ઓઝોનનું વિઘટન ઓછું થાય એ માટે આ મોન્ટ્રીયલ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કરવામાં આવેલા. ત્યારબાદ 1997 માં ક્યોટો પ્રોટોકોલ નામની આંતરરાષ્ટ્રીય સંધિ પર હસ્તાક્ષર થયેલા અને તેમાં દુનિયાના વિકસિત અને વિકાસશીલ દેશોને હવામાં CFC નું પ્રમાણ ઘટે તે માટેની ગાઈડલાઈન આપવામાં આવેલી. તો આ વાત થઈ ઓઝોન વિઘટનની.